એ વાત સાચી કે તું મને સાચેમાં પ્રેમ કરે છે એટલે જ તે મને બધું જણાવી દીધું. ના કહ્યું હોત તો હું તારી સાથે લગ્ન કરી લેત ને મારી જિંદગી ખરાબ થઈ જાત ને. તું કરવા શું માંગે છે? કંઈ નહીં, હવે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું, બસ દેટ્સ ઇટ. મારી જ ભૂલ હતી કે મેં તારા ભરોસે આ બધું કર્યું, છતાંય છેલ્લે મને શું મળ્યું? કંઈ નહીં. નોકરી જતી રહી, પત્નીને છોડી દીધી, ને હવે તું પણ છોડીને જઈશ. એક તો ખોટું કામ કર્યું છે ને ઉપરથી મને ગિલ્ટ ફીલ ના કરાવવું બોલીને, બરાબર? જે ડિસિઝન હતા ને એ તારા હતા, મારા એકના નહીં. હા, સમજવાની કોશિશ કર. હું બધું બરાબર કરી દઈશ, તું મારા પર ભરોસો રાખ. આપણે બંને સાથે રહીએ. તને અત્યારે કંઈ ગુસ્સામાં આવું બધું બોલાતું હશે, કંઈ વાંધો નહીં, મને ખોટું નથી લાગ્યું, બસ. પણ તું મને છોડીને જવાની વાત ના કરતી. ઇનફ આદિ, કેટલી વાર સમજાવું કે હવે આપણે બંને ભેગા નહીં રહી શકીએ. હા, તને ખબર છે તે આ ઘર લીધું છે, આના ઇન્સ્ટોલમેન્ટ, આ તે બધું ક્યાંથી કાઢીશ? હા, મારી જોબથી બધું થઈ જશે. કાલ સવારે તું તો રસ્તા પર આવીશ ને મને પણ લઈ આવીશ. મારે આ બધા ધંધા નથી કરવા. સોરી ટુ સે, પણ હવે આપણે જોડે નહીં રહીએ. અને હું તારી સાથે લગ્ન કરું એવા સપના પણ ના જોતો. હું અત્યારે જ મારા પપ્પા પાસે જતી રહું છું. સંધ્યા, તારી જિંદગી છે, તારે જેમ જીવવી હોય એમ જીવ, અને જે કરવું એ કર. સંધ્યા, સંધ્યા. ઘણી મોટી ભૂલ કરી. જે કંઈ પણ થઈ રહ્યું છે બધું જ મારા લીધે જ થાય છે. બીજાએ મને આટલો સપોર્ટ કર્યો હતો, આટલો સાથ આપ્યો હતો, ત્યારે તો આ નોકરી મળી. અને મેં શું કર્યું? નોકરી મળતાની સાથે જ એને ભૂલવાનું ચાલુ, એને મૂકી દેવાની વાત. એની પાસે માફી માગવા તે કયા મોઢે છે? શું એ મને માફ કરી શકે?